ઓમ નમઃ શિવાય. જય ભોળાનાથ. મિત્રો, આપણે શિવ પાર્વતીના વિવાહનો પ્રસંગનો પહેલો ભાગ કરીશું. તારકાસુરની બ્રહ્માજીનું વરદાન, હિમાલયને ઘેર સતીનું પાર્વતી રૂપે અવતાર, શંકરજીના રોષથી કામદેવનું ભસ્મ થવું તથા પાર્વતીજીની ઉગ્ર તપસ્યા. ઋષિઓએ પૂછ્યું, મહાભાગ સૂતજી, દક્ષ કુમારી સતી જ્યારે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અગ્નિ પ્રવેશ કરીને અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે ફરી ક્યારે અને ક્યાં પ્રગટ થયા? તેઓ પુનઃ કેવી રીતે મહાદેવજીને મળ્યા? સૂતજી બોલ્યા, બ્રાહ્મણો, દક્ષ કુમારી સતી દેવી જ્યારે પોતાના પિતાના યજ્ઞમાં અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે પોતાના પત્નીથી વિખૂટા પડેલા ભગવાન મહેશ્વર ઉત્તમ તપસ્યામાં બેસી ગયા. તેઓ લીલા દેહ ધારણ કરીને ભૃગી અને નંદીની સાથે હિમાલય પર્વત પર રહેવા લાગ્યા. તે સમયે નમુચીના પુત્ર તારકાસુરે બહુ કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજી તે દુરાત્માને વરદાન આપવા ગયા અને કહ્યું, તમે વરદાન માંગો. બ્રહ્માજીની વાત સાંભળીને તારકાસુર બોલ્યો, પ્રભુ, જો મારા પર તમે પ્રસન્ન હોય તો મને અજર અમર અને અજય બનાવી દો. બ્રહ્માજીએ કહ્યું, તું અમર કઈ રીતે થઈ શકે? જેણે આ સંસારમાં જન્મ લીધા તેનું મૃત્યુ અટલ છે. તારકાસુર બોલ્યો, તો મને અજય બનાવી દો. બ્રહ્માજીએ કહ્યું, દૈત્યરાજ, તું અજય થશે એમાં સંશય નથી, પરંતુ એક વાતને છોડીને તારી બધી અજયતા થશે. આ પ્રમાણે વરદાન પ્રાપ્ત કરીને તારકાસુર બહુ બળવાન થઈ ગયો. તે સમયે દેવતાઓએ રાજા મુચુકુંદની સહાયતા લઈને તારકાસુર સાથે યુદ્ધ કરી રહ્યા હતા. મુચુકુંદના બળથી જ દેવતાઓ વિજયી થયા. ત્યારે તેમણે વિચાર્યું, આ દિવસોમાં અમારે હંમેશા યુદ્ધમાં રહેવું પડે છે. એવા સમયમાં અમારું શું કર્તવ્ય છે? અથવા ભાવિ જ આવું છે? એવો વિચાર કરીને તેઓ બ્રહ્માજીના લોકમાં ગયા અને તેમની સામે ઊભા રહીને સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ પછી તેઓ બોલ્યા, મહાભાગ, પ્રભુ, તમે દૈત્યપતિઓથી અમારી રક્ષા કરો. તે સમયે આકાશવાણી થઈ, દેવતાઓ, તમે તુરંત જ મારી આજ્ઞાનું પાલન કરો. ભગવાન શિવને જ્યારે કોઈ મહાબલી પુત્ર ઉત્પન્ન થશે ત્યારે તે તારકાસુરનો વધ કરશે, એમાં સંશય નથી. દરેકના હૃદયમાં નિવાસ કરનારા ભગવાન શંકર જે કોઈ ઉપાય લગ્ન કરે તેવો પ્રયત્ન તમારે કરવો જોઈએ. મારું આ વચન વ્યર્થ ન જવું જોઈએ. આવી આકાશવાણી સાંભળીને દેવતાઓને ભારે આશ્ચર્ય થયું. તેઓ બધા બૃહસ્પતિને લઈને હિમાલય પર્વત પર આવ્યા અને આ પ્રમાણે કહેવા લાગ્યા, મહાભાગ હિમાલય, તમે બધા પર્વતોના સ્વામી છો. યક્ષો, ગંધર્વો તમારું સેવન કરે છે. અમે તમને કંઈ નિવેદન કરવા આવ્યા છીએ. અમારી વાત તમારે માનવી જોઈએ. લોમશજી કહે છે, દેવતાઓએ આ પ્રમાણે પ્રાર્થના કરવાથી હિમાલય હસીને બોલ્યા, એક તો હું અચળ છું, હાલી ચાલી શકતો નથી. બીજું, મારી પાંખો કપાઈ ગઈ છે, તેથી ઉડી પણ શકતો નથી. આવી સ્થિતિમાં હું તમારું કયું કાર્ય કરી શકું તેમ છે? દેવતાઓ, જો તારકાસુરના સંહારમાં મારી મદદની જરૂર છે તો હું પૂછું જ છું કે તમે કયા ઉપાય તારકાસુરનો વધ કરવા ચાહો છો તે તુરંત બતાવો, કેમ કે તે કાર્ય તો મારું જ છે. ત્યારે દેવતાઓએ આકાશવાણીએ કહેલી બધી વાત કહી. તે સાંભળીને હિમાલયે કહ્યું, જ્યારે શિવના બુદ્ધિમાન પુત્ર દ્વારા તારકાસુરનો વધ થવાનો છે ત્યારે દેવતાઓના બધા કાર્યો સિદ્ધ થાય અને આકાશવાણીની વાત સાચી પડે. આ માટે તમારે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. દેવતાઓ બોલ્યા, ગિરિરાજ, તમે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી ભગવાન શંકરના લગ્નને માટે એક કન્યા ઉત્પન્ન કરો. ત્યારે હિમવાને પોતાની પત્નીને કહ્યું, સુમુખી, તમારે એક શ્રેષ્ઠ કન્યા ઉત્પન્ન કરવી જોઈએ. આ સાંભળીને મેનાએ હસીને કહ્યું, મહામતે, મેં તમારી વાત સાંભળી લીધી, પરંતુ કન્યા સ્ત્રીઓને શોકમાં નાખનારી હોય છે. તેથી આ વિશે લાંબો વિચાર કરીને તમને તમારી બુદ્ધિથી જે હિતકર જણાય તે મને કહેજો. પોતાની પત્ની મેનાની આ વાત સાંભળીને પરમ બુદ્ધિમાન હિમવાને પરોપકારયુક્ત વચન કહ્યું, દેવી, જે રીતે બીજા લોકોના જીવનની રક્ષા થાય છે એ જ પરોપકારી પુરુષે કરવું જોઈએ. આ પ્રમાણે પતિની પ્રેરણાથી સૌભાગ્યવતી રાણી મેનાએ બહુ જ પ્રસન્નતા સાથે પોતાના ગર્ભમાં કન્યાને ધારણ કરી. થોડા સમય પછી
મીનાના ગર્ભથી એક કન્યા ઉત્પન્ન થઈ, જે ગિરિજા નામે પ્રસિદ્ધ થઈ. સર્વને સુખ આપનાર તે દેવી પ્રગટ થયા. ત્યારે દેવતાઓના નગારા વાગી ઉઠ્યા, અપ્સરાઓ નાચવા લાગી, ગંધર્વો ગાવા અને સિદ્ધચારણો સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. સંપૂર્ણ ત્રિલોકમાં પ્રસન્નતા છવાઈ ગઈ. મહાસતી ગિરિજાનો જ્યારે જન્મ થયો ત્યારથી દૈત્યો ભયભીત થઈ ગયા અને દેવતા, મહર્ષિ, સિદ્ધ અને ચારણો બહુ જ આનંદની પ્રાપ્ત થયા. સતી સાધ્વી ગિરિજા હિમાલયના ઘરમાં દિવસે દિવસે મોટી થવા લાગી. તે કલ્યાણી કન્યા જ્યારે 8 વર્ષની થઈ તે સમયે મહાદેવજી હિમાલયની કંદરામાં બહુ ભારે તપસ્યા કરી રહ્યા હતા. ભગવાનના વીરભદ્ર વગેરે પાર્ષદો તેમની ચારે બાજુ ઉપસ્થિત રહેતા હતા. એક દિવસ પરમ બુદ્ધિમાન હિમવાન પોતાની કન્યા પાર્વતીને સાથે લઈને તપસ્યામાં લીન એવા મહાદેવજીની પાસે તેમના ચરણોના દર્શન કરવા માટે ગયા. હિમવાને જોયું કે સર્વના સ્વામી ભગવાન શિવ તપસ્યામાં લીન છે. તેમના નેત્ર બંધ છે. મસ્તક પર જટા શોભી રહી છે, જેને ચંદ્રમાની કળા વિભૂષિત કરી રહી છે. તે વેદાંત વેદ્ય પરમાત્મા શિવ એક શ્રેષ્ઠ આસન પર બિરાજેલા છે. દર્શન કરીને હિમવાને શિવજીના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને મનમાં બહુ પ્રસન્ન થયા. હિમાલય બહુ જ ધૈર્યવાન અને ઉત્કૃષ્ટ પ્રાણીઓના આશ્રય છે. વાણીના રહસ્યને સમજનારા વિદ્વાનોમાં તેમનું સ્થાન બહુ ઊંચું છે. તેમણે સંપૂર્ણ વિશ્વનું એકમાત્ર કલ્યાણ કરનારા ભગવાન શિવ સાથે આ પ્રમાણે વાર્તાલાપ કર્યો. મહાદેવ, હું તમારી કૃપાથી અત્યંત ભાગ્યશાળી છું. દેવેશ્વર, તમે મને આ કન્યાની સાથે મને દરરોજ આપના દર્શન માટે આવવાની આજ્ઞા આપો. આ સાંભળીને દેવાધિદેવ મહાદેવજીએ કહ્યું, પર્વતરાજ, આ કુમારી કન્યાને ઘેર મૂકીને જ તમે દરરોજ મારા દર્શન માટે આવી શકો છો, અન્યથા મારા દર્શન નહીં થાય. ત્યારે હિમાચલે મસ્તક ઝુકાવીને ફરી કહ્યું, ભગવાન, શું કારણ છે કે મારે આ કન્યાની સાથે અહીં ન આવવું જોઈએ? ભગવાન શંકરે હસતા રહીને ઉત્તર આપ્યો, આ કુમારી સુંદર કટી પ્રદેશ અને પાતળા મનોહર અંગોવાળી અને મૃદુ વચન બોલનારી છે. તેથી હું તમને વારવાર ના કહું છું કે આ કન્યાને મારી પાસે લાવશો નહીં. ભગવાન શંકરની આવી નિષ્ઠુર વાત સાંભળીને ગૌરવર્ણા પાર્વતી તપસ્વી શિવજીને આ પ્રમાણે બોલી, શંભુ, તમે તપસ્વી છો અને કઠોર તપ કરી રહ્યા છો. તમારા જેવા મહાત્માના મનમાં આવો જે વિચાર ઉત્પન્ન થયો છે તે માત્ર એટલા માટે જ છે કે આ તપસ્યા નિર્વિઘ્ન ચાલતી રહે. પરંતુ હું તમને પૂછું છું કે તમે કોણ છો અને આ સૂક્ષ્મ પ્રકૃતિ શું છે? ભગવાન, તમે આ વિષય પર સારી રીતે વિચાર કરો. મહાદેવજી બોલ્યા, સુંદરી, હું શ્રેષ્ઠ તપસ્યા દ્વારા જ પ્રકૃતિ માયાનો નાશ કરું છું. પ્રકૃતિથી અલગ રહીને પોતાના યથાર્થ સ્વરૂપમાં સ્થિર રહું છું. તેથી સિદ્ધ પુરુષોએ પ્રકૃતિથી દૂર રહેવું જોઈએ. શ્રી પાર્વતીજીએ કહ્યું, હે શંકર, તમે જે ઉત્તમ વાણી દ્વારા જે કંઈ કહ્યું છે, શું તે પ્રકૃતિ નથી? પછી તમે પ્રકૃતિથી અતીત કઈ રીતે છો? મારી આ વાત સાંભળીને તમારે તત્વનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. આ સંપૂર્ણ જગત સદા પ્રકૃતિથી બંધાયેલું છે. પ્રભો, વાણી દ્વારા વિવાદ કરવાથી મારે શું પ્રયોજન? હે શંકર, તમે જે સાંભળો છો, ખાઓ છો અને જુઓ છો તે બધું પ્રકૃતિનું જ કાર્ય છે. પ્રકૃતિ પર થઈને તમે આ હિમાલય પર્વત પર તમે તપસ્યા શા માટે કરી રહ્યા છો? તમે પ્રકૃતિથી અલગ નથી. શું આ વાત તમે જાણતા નથી? જો તમે પ્રકૃતિથી પર છો અને તમારી તે વાત સત્ય છે તો તમારે હવે મારાથી ભય રાખવો ન જોઈએ. મહાદેવજી બોલ્યા, સાધુ ભાષિણી પાર્વતી, તમે દરરોજ મારી સેવા કરો છો. હવે તેઓ દરરોજ પાર્વતીની સાથે તેમના દર્શન કરવા લાગ્યા. આ પ્રમાણે ભગવાન શિવની ઉપાસના કરતાં કરતાં પિતા પુત્રીનો થોડો સમય પસાર થઈ ગયો. ત્યારે પાર્વતીજી માટે દેવતાઓના મનમાં બહુ ચિંતા થઈ. તેઓ વિચારવા લાગ્યા, ભગવાન મહેશ્વર ગિરિજા સાથે લગ્ન કઈ રીતે કરશે? ત્યારે તેમણે કામદેવનું આવાહન કર્યું. આવાહન કરતાં જ ઇન્દ્રનું કાર્ય સિદ્ધ કરનારો કામ પોતાની પત્ની રતિ અને સખા વસંતની સાથે આવ્યો અને દેવસભામાં ઇન્દ્રની સામે ઉપસ્થિત થઈને ગર્વયુક્ત વચન બોલવા લાગ્યો.
શચીપતે તુરંત આજ્ઞા આપો. આજે હું તમારું કયું કાર્ય સિદ્ધ કરું? મને માત્ર સ્મરણ કરવાથી કેટલાય તપસ્વીઓ પોતાની માયાથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છે. હે ઇન્દ્ર, મારા બળ પરાક્રમને તમે સારી રીતે જાણો છો. શક્તિનંદ પરાશરને પણ મારા પરાક્રમનું જ્ઞાન છે. એ જ પ્રમાણે આ ભૃગુ વગેરે અનેક ઋષિ મુનિઓ પણ મારી શક્તિને જાણે છે. મહાન બળ અને પરાક્રમી ક્રોધ જ મારો ભાઈ છે. અમે બંને સંપૂર્ણ ચરાચર જગતને પરાસ્ત કર્યું છે. બધાને અમે મોહના મહાસાગરમાં ડૂબાડી દીધા છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ પહેલો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.